અરીસાની મોટવણી અથવા લેટરલ મેગ્નિફિકેશન. તો કોની કહેવાય લેટરલ મેગ્નિફિકેશન કે મોટવણી, અથવા કેમ વ્યાખ્યાયિત કરવી પડે? તો આપણે જુદા જુદા અથવા મિરર હાઉસમાં જઈએ, એટલે કે જ્યારે એવું કંઈ મ્યુઝિયમ અથવા કોઈ સાયન્સ સિટીમાં, એમાં આપણે કે અલગ અલગ પ્રકારના મિરર હોય. તો આપણને અરીસામાં આપણું પ્રતિબિંબ કોઈમાં પતલું દેખાય, કોઈમાં આપણે હોય તેના કરતાં જાડા દેખાય, કોઈમાં ઊંચા, કોઈમાં નાના. તો અલગ અલગ મિરર જે અથવા અરીસા જે છે એ અલગ પ્રકારના પ્રતિબિંબ આપે. અહીંયા જ આપણે અરીસાની મોટવણી, લેટરલ મેગ્નિફિકેશન, મેગ્નિફિકેશન એટલે મોટવણી, લેટરલ એટલે કોઈ એક જ આપણે પ્રતિબિંબ ઊંચું મળ્યું કે નીચું મળ્યું, એટલે કે પ્રતિબિંબની જે ઊંચાઈ વધારે છે કે ઓછી છે વસ્તુ કરતા, જાડો પાતળા પર આપણે ધ્યાન, આપણે કોઈ એક જ દિશામાં એની કેટલું ઊંચું નીચું મળ્યું અથવા કે નાનું થયું મોટું થયું એક જ દિશામાં, એટલે એને લેટરલ મેગ્નિફિકેશન કહેવાય. એ કેવી રીતના વ્યાખ્યાયિત થાય મોટવણીને? એમ વડે દર્શાવાય તો પ્રતિબિંબની ઊંચાઈ, જેને આપણે એચઆઈ ગણીએ, અને વસ્તુની ઊંચાઈ એચઓ ના ગુણોત્તરને શું કહેવાય? તો લેટરલ મેગ્નિફિકેશન કહેવાય. વસ્તુની ઊંચાઈ, પ્રતિબિંબની ઊંચાઈના એચઓ ના છેદમાં વસ્તુની ઊંચાઈ એચઓ ના જે ગુણોત્તર મળે એને અરીસાની શું કહેવાય? મોટવણી અથવા લેટરલ મેગ્નિફિકેશન કહેવાય. આપણે પ્રતિબિંબ વધારે ઊંચાઈ વાળું મળ્યું, ઓછી ઊંચાઈ વિવર્ધિત મળ્યું, નાનું મળ્યું, મોટું મળ્યું, એ જ જોવાનું. જાડું પતળું મળ્યું, એની આપણે કોઈ એક જ દિશામાં આપણે અહીંયા એની મોટવણીની વાત કરતા છે એમ કહેવાય. તો પહેલા આપણે અંતર્ગો અરીસા માટે મોટવણીનું સૂત્ર તારવીએ, ત્યાર પછી બહિર્ગો અરીસા માટે આપણે તારવીશું. એકદમ ઇઝી થિયરી છે, તમે એક વખત વાંચશો અથવા જોશો એટલે તમને એ થિયરી આવડી જશે. મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે આની અંદર? તો માત્ર એની જે આકૃતિ જે છે, જે પ્રતિબિંબ કેવી રીતના રચાય, આગળ એકવાર આપણે જોઈ જ ગયા છે, બરાબર. છતાં એકવાર પાછું હું તમને બતાવી દઉં છું કે પ્રતિબિંબ કેવી રીતના રચાય, એ આપણે જોવાનું છે. અંતર્ગો અરીસો, અરીસા માટે પહેલા એના પી ધ્રુવ, એફ ને સી, બરાબર. એનાથી સી થી દૂર ધારો કે આપણે એક વસ્તુ મૂકેલ છે, આ એ બી વસ્તુ છે જેની ઊંચાઈ એચઓ છે. હવે પહેલું કિરણ સમાંતર નીકળે, પરાવર્તન પામીને એફ માંથી પસાર થવું જોઈએ, આ એફ માંથી પસાર થયું. બીજું જે કિરણ જે છે, બીજું કિરણ પી ઉપર આપાત થશે અને ત્યાં થીટા પણ આપાત થાય, તો ત્યાંથી ફરી પાછું પરાવર્તન પામે. અહીંયા બંને કિરણો ભેગા થાય, જ્યારે કિરણ દોરો ત્યારે આ રીતના એરો બતાવવો જરૂરી છે. તો અહીંયા આપણને જે પ્રતિબિંબ રચાવવાનું એ ઉલટું રચાશે, એ ડેશ બી ડેશ, બરાબર. તો આ રીતના આપણને આખી આકૃતિ જે છે એ રચાય છે. બીજું એક અહીંયાથી સી પરથી બી આમ એક કિરણ તમે બતાવી શકો, પણ એ ન બતાવો તો પણ ચાલે, બરાબર. હવે આપણી પાસે અહીંયા બે ત્રિકોણ છે. એ પહેલા બધા જે અંતરો જે છે તે આપણે એકવાર જોઈ લઈએ. તો પહેલું જે અંતર જે છે આપણને મળતું છે આ એફ, આ પ્રતિબિંબ અંતર વી, અને આ બાજુ જે છે એ વસ્તુ અંતર યુ, બરાબર. અહીંયા આપણી પાસે બે ત્રિકોણ છે. કયા કયા ત્રિકોણ છે? તો એક ત્રિકોણ જે છે આપણી પાસે ત્રિકોણ એ બી પી, આપણી પાસે ત્રિકોણ એ બી પી છે. અને બીજો ત્રિકોણ જે છે એ ત્રિકોણ એ ડેશ બી ડેશ પી છે. એ બી પી દેખાય આ ત્રિકોણ, આ બીજો ત્રિકોણ જે છે તે આ છે. હવે આપાતકો અને પરાવર્તન પણ હંમેશા સમાન હોય, એટલે આ ખૂણો થીટા એટલે આ ખૂણો બી થીટા, એટલે એક ખૂણો સમાન થઈ ગયો. અને એ બંને ત્રિકોણમાં એક ખૂણો કાટખૂણો છે,
એટલે કે આ બંને ત્રિકોણ જે છે એ સમરૂપ થશે. જો આ બંને ત્રિકોણ સમરૂપ થાય તો એના અનુરૂપ અંગોનો ગુણોત્તર જે છે એ સમાન બને. એટલે AB ના છેદમાં A ડેશ B ડેશ બરાબર AP ના છેદમાં A ડેશ P આપણને મળે. તો હવે AB એટલે કોણ? તો AB એટલે HO. A ડેશ B ડેશ એટલે એમ કે HI. AP તો A થી P નું અંતર અથવા B થી P લખીએ આપણે અહીંયા થોડું હજુ કરીએ તો BP અને અહીંયા B ડેશ P. તો B થી P નું અંતર આપણે કહી શકીએ કે U છે અને B ડેશ P અંતર આપણે કહી શકાય V છે. પણ હવે સંજ્ઞા પદ્ધતિ વાપરીએ. સંજ્ઞા પદ્ધતિ મુજબ શું થશે? તો સંજ્ઞા પદ્ધતિના આપણે બે મુદ્દાની ચર્ચા કરી ચૂકેલા છે. પહેલો મુદ્દો, બધા અંતરો આપણે P થી માપવા, તે P થી માપ્યા. આપાત કિરણ જે છે, ધારો કે અહીંયા નાનો થઈ M લખી દેમ તો AM આપણે આપાત કિરણ થાય. તો આ બધા જ અંતરો જે છે એ વિરુદ્ધ દિશામાં છે. એટલે V અને U બંને માઈનસ થશે. હવે સંજ્ઞા પદ્ધતિનો ત્રીજો મુદ્દો, જો આપણી આ જે લાઈન દોરેલી છે એને મુખ્ય અક્ષ કહેવાય. જો મુખ્ય અક્ષની ઉપર ઊંચાઈ હોય તો એ પ્લસ ગણવાની અને નીચે ઊંચાઈ હોય તો એ માઈનસ ગણવાની. એટલે HO પ્લસ થશે ને HI માઈનસ થાય. એટલે ત્રણ માઈનસ ભેગા થવાના. એટલે કે એક માઈનસ જે છે એ આની અંદર રહી જવાનો. તો હવે આપણે મોટું જે વ્યાખ્યાયિત કરીએ M બરાબર HI/HO ઇઝ ઇક્વલ્સ ટુ માઈનસ V/U થશે. જ્યારે આપણે આને ગોઠવીએ તો HI/HO બરાબર માઈનસ V/U. આ અંતર્ગો અને બહિર્ગોળ બંને અરીસા માટે જે છે આ સૂત્ર છે. વાર્તા આપણે ત્યારે થિયરી સાબિત કરી ત્યારે રેફરન્સ જે છે એ અંતર્ગો અરીસાને લીધેલો છે. બરાબર. આપણે અત્યારે જ બહિર્ગોળ અરીસાની મોટવણીનું સૂત્ર પણ તારવવાના છે, તે પણ જોઈ લઈએ. હવે બહિર્ગોળ અરીસાની મોટવણી જોઈએ. તો બહિર્ગોળ અરીસામાં પ્રતિબિંબ કેવી રીતના રચાય તે આપણે જોઈ લઈએ. તો અહીંયા આપણી વસ્તુ છે આ A B. પહેલું કિરણ જે છે એ મુખ્ય અક્ષને સમાંતર જાય. બરાબર. હવે આ જગ્યા ઉપર આપણે સ્પર્શક દોરીએ તો એ સ્પર્શકને જે લંબ આવે છે એ ક્યાંથી પસાર થાય? તો C માંથી પસાર થાય. અને આ જે પરાવર્તન પામે આ દિશામાં, તો આને પાછળ લંબાવવું પડે પ્રતિબિંબ રચાવવા માટે. આ રીતે બીજું કિરણ અહીંયા P ઉપર આપાત થાય. એટલે કે આ જે બિંદુ જે છે એ આપણું પોલ છે P અને આ બિંદુ તો આપણે મળી ગયું F. એટલે અહીંયાથી ફરી પાછું એ પરાવર્તન પામે. આમ તો આને પાછળ લંબાવવું પડે આ રીતે. તો હવે જે વસ્તુનું પ્રતિબિંબ જે છે તે ચતુર રચાવવાનું. આવ્યું A ડેશ B ડેશ. હવે બધા અંતરો જોઈ લઈએ તો આ આવી ગયો U, આ આવી ગયો V. આની ઊંચાઈ HO, આની ઊંચાઈ HI. બરાબર. આ ખૂણો થીટા, આપાત કોણ એટલે પરાવર્તન કોણ બી થીટા, એ થીટા એટલે અભિકોણ પ્રમાણે આ થીટા. એક્ઝેક્ટ આ બધું ફરી પાછું આવવાનું છે. પણ સંજ્ઞા પદ્ધતિ જે આપણે વાપરવાની છે એ સંજ્ઞા પદ્ધતિ જે છે એ થોડી જુદી છે, ડિફરન્ટ છે. તો જો અહીંયા HO અને HI બંને પ્લસ આવવાના, કારણ કે ઉપર છે એટલે HO અને HI એ બંને પ્લસ આવી ગયા. મુખ્ય અક્ષની ઉપર ચતુર પ્રતિબિંબ રચાયું. U માઈનસ આવવાનું અને V પ્લસ આવવાનું, કારણ કે U જે છે એ આપાત કિરણ જે છે આ એની વિરુદ્ધ દિશામાં છે, જ્યારે V આપાત કિરણની દિશામાં. એટલે U જે છે તે માઈનસ પણ V પ્લસ. ફરી પાછું એક માઈનસ બચી જવાનું. એટલે બહિર્ગોળ હોય કે અંતર્ગોળ અરીસો હોય, આ બંને માટે જે છે સૂત્ર M બરાબર માઈનસ V/U તમને મળશે. હવે મોટવણીના અન્ય સૂત્ર જોઈએ. મોટવણીનું સૂત્ર એક આપણે તારીખ કે M બરાબર HI/HI બરાબર માઈનસ V/U. બંને પ્રકારના અરીસા માટે, અંતર્ગોળ અરીસા અને બહિર્ગોળ અરીસા બંને માટે. હવે
ગાઉસનું સૂત્ર આપણને એમ કે 1/f is equals to 1/v plus 1/u. તો therefore 1/f minus 1/v બરાબર 1/u. v આ બાજુ લઈ આવ્યા એટલે v minus f divided by f into v. લસા લઈ લઈએ તો 1/u થઈ જાય. Therefore v minus f is upon f is equals to v by u. ધારો કે માઇનસ કોમન લઈ લે તો f minus v divided by f બરાબર minus v by u. તો minus v by u બરાબર તો કોણ થઈ જવાનું m, એટલે f minus v divided by f is equals to m અથવા m બરાબર f minus v upon f. આ સૂત્ર આપણને મળે. આમાં f એટલે અંતર્ગોળ અથવા બહિર્ગોળ દિશાની કેન્દ્ર લંબાઈ અને v એટલે પ્રતિબિંબ અંતર. ફરી પાછું સૂત્ર લખીએ 1/f બરાબર 1/b પ્લસ 1/u. હવે 1/v બરાબર 1/f માઇનસ 1/u. v ના બાજુ રહી ગયા 1/b બરાબર u minus f upon f into u. Therefore u upon v बराबर u minus f upon f. v upon u बराबर उल्टावी नाखिए तो f u minus f. હવે અહીંથી માઇનસ કાઢીએ તો માઇનસ v by u બરાબર f f minus u. તો therefore m is equals to f f minus u. આ સૂત્ર આપણને મળે બરાબર. એટલે અહીંયા આ પ્રતિબિંબ અંતરના સંદર્ભમાં છે, આ વસ્તુ અંતરના સંદર્ભમાં છે. મોટવણી ઉપરથી પ્રતિબિંબનો પ્રકાર કેવી રીતના નક્કી કરી શકાય? તો જો મોટવણીનું સૂત્ર આપણી પાસે જોઈએ કે બંને અરીસા માટે hi upon ho બરાબર minus vu by u છે. તો જો મોટવણીની મૂલ્ય મોટવણીનો m જો લેસ ધેન 0 એટલે કે કેવું આવે ઋણ આવે તો માનવાનું કે હંમેશા વાસ્તવિક પ્રતિબિંબ હશે. પ્રતિબિંબ જ્યારે વાસ્તવિક આવે ત્યારે મોટવણી જે છે તે ઋણ જ મળે. મોટવણીની કિંમત ગ્રેટર ધેન 0 એટલે કે ધન મળે તો માનવાનું કે પ્રતિબિંબ આભાસી છે. આભાસી પ્રતિબિંબ હંમેશા મોટવણી જે છે તે ધન મળશે. મોડ્યુલસ ઓફ m ગ્રેટર ધેન 1 મળે એટલે કે એનું મૂલ્ય મોટવણીનું, ધારો કે મોટવણીનું મૂલ્ય આપણને મોટવણી મળી -1.5 પણ એનું મૂલ્ય રહેવા જોઈએ તો મોડ્યુલસ ઓફ 1.5 એટલે ગ્રેટર ધેન કેવું થઈ જવાનું 1. ત્યારે પ્રતિબિંબ જે છે એ પ્રતિબિંબ કેવું મળે વસ્તુ કરતા મોટું. એટલે એને એક શબ્દ આપ્યો તો એને કહેવાય વિવર્ધિત. એને કહેવાય વિવર્ધિત પ્રતિબિંબ મળે. મોડ્યુલસ ઓફ m લેસ ધેન 1 મળે બરાબર છે ત્યારે પ્રતિબિંબ જે છે વસ્તુ કરતા નાનું મળશે. બરાબર, વસ્તુ કરતા કેવું મળે નાનું મળે. અને જ્યારે મોડ્યુલસ ઓફ 1 જ્યારે 1 મળે ત્યારે પ્રતિબિંબની ઊંચાઈ બરાબર વસ્તુની ઊંચાઈ થઈ જાય. સમતલ અરીસો જે છે, સમતલ અરીસો જે આપણે રોજ ઘરે મિરર જોઈએ તે, તો સમતલ અરીસામાં જેટલા અંતરે વસ્તુ હોય અરીસાની બીજી બાજુ એટલા જ અંતરે પ્રતિબિંબ રચાય. તો સમતલ અરીસાની મોટવણી જે છે તે +1 મળે. કેમ +1 મળે? તો સમતલ અરીસાની મોટવણી +1 મળવા પાછળનું કારણ તો તમે જો u માઇનસ આવવાનો અને v પ્લસ આવવાનો એટલે આ માઇનસ માઇનસ પ્લસ થઈ જવાનું એટલે a થઈ ગયું પ્લસ થઈ ગયું અને v બંને u બંને એક સરખા આવવાના એટલે સમતલ અરીસાની મોટવણી જે છે તે હંમેશા પ્લસ. કારણ કે આપણો જે સમતલ અરીસો જે છે એમાં હંમેશા આભાસી પ્રતિબિંબ ચત્તુ રચાય. બરાબર છે. વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા કેવું હશે? ચત્તુ હશે. સોરી, ઉલટું. વાસ્તવિક પ્રતિબિંબ જે છે તે હંમેશા ઉલટું હશે અને આભાસી પ્રતિબિંબ જે છે હંમેશા ચત્તુ હશે. આના ઉપરથી વસ્તુનો પ્રતિબિંબનો પ્રકાર આપણે નક્કી કરી શકીએ.
આ પેમ્પલેટ સાથે એક તમને ટેબલ મોકલાવું છું. એ ટેબલનું બરાબર અભ્યાસ કરજો કે બહિર્ગોરીસા માટે, અંતર્ગોરીસા માટે કયા કયા સ્થાન ઉપર પ્રતિબિંબ વસ્તુ મૂકવાની કઈ જગ્યાએ પ્રતિબિંબ રચાય, ત્યારે એમ કેટલો મળે, એમ કેવો મળે, બરાબર, પ્રતિબિંબનો પ્રકાર કેવો મળે. એમસીક્યુ માટે આ ટેબલ જે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો ટેબલનો બરાબર અભ્યાસ કરજો. આ બધાને ટેબલ ફોર્મમાં લખેલું છે, બરાબર છે. ઇમ્પોર્ટન્ટ વસ્તુ આટલું જ છે કે m<1, m>1, બરાબર. તો એના ઉપરથી તમને બહુ આઈડિયા મળશે. એમસીક્યુ માટે તમને બહુ બેનિફિટ તમને એ થશે.